નંબર 2 વિભાગ બી ના બધા જ પ્રશ્નો જોવાના છે, તો ધ્યાનથી લેક્ચરને જોવો હવે અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। પહેલો પ્રશ્ન જે આપને પૂછાયેલો છે કે નીચે આપેલ બહુપદીમાં x² નો સહગુણક જણાવો। તો x² નો સહગુણક તમારે ડાયરેક્ટ જવાબ લખવાનો કે x² ની જોડે જે ગુણાયેલો હોય એ x² નો સહગુણક કહેવાય। તો પહેલાનો ડાયરેક્ટ જવાબ લખી શકો તમે 3/2 બરાબર, ડાયરેક્ટ જવાબ લખવાનો રહેશે। અને પ્રશ્ન 2 ની અંદર પણ ડાયરેક્ટ શું લખવાનો રહેશે તો કે જવાબ। તો x² ની જોડે કોણ છે તો કે પાઈ, તો x² નો સહગુણક કોણ થશે પાઈ। પ્રશ્ન નંબર 1 પૂરો। પ્રશ્ન નંબર 2 જુઓ। પ્રશ્ન નંબર 2 તમને શું કહેવા માંગે છે કે x³ + 6x² - 2x - 5 નો એક અવયવ x - 1 છે કે કેમ તે તપાસો। હવે તમારે ખાલી તપાસવાનું છે, શું કરવાનું છે તો કે તપાસવાનું છે। તો તપાસે કઈ રીતે તો કે x - 1 બરાબર 0 લઈ લો। શું લઈ લો x - 1 બરાબર 0। તો x બરાબર કેટલો આવશે 1। હવે x બરાબર જે 1 આવ્યું એને સમીકરણની અંદર મૂકી દો। આ સમીકરણની અંદર મૂકતા આ સમીકરણને શું લેશું આપણે p of x। આ સમીકરણની અંદર x ની જગ્યાએ 1 મૂકો અને એનો જવાબ 0 આવે। શું આવે 0 આવે। હવે અહીંયા આપણે p of 1 લઈએ બરાબર, x બરાબર 1 મૂકતા જો 0 આવે તો અવયવ છે, નકર અવયવ નથી। તો 1 ની 3 ઘાત 6 1 નો વર્ગ -2 1 - 5 1 ની 3 એટલે કેટલો થવાનો છે 1 1 નો વર્ગ 1 1 ગુણ્યા 6 એટલે 6 -2 અને -5 તો 6 ને 1 7 6 ને 1 કેટલો થવાનો 7 5 ને 2 7 એટલે કેટલો આવવાનો છે 0। તો શું લખી દેવાનું અવયવ છે, x - 1 અવયવ છે બરાબર। હવે પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ તો 3 થોડોક ડિફરન્ટ છે। જો x - 4 એ x³ - 5x² - px + 24 નો અવયવ હોય તો p ની કિંમત શોધો। આ દાખલો તમને એક્ઝામમાં પૂછાઈ શકે। હવે અવયવ હોય એનો મતલબ x - 4 બરાબર 0। તો x બરાબર શું આવશે આ સાઈડ જાય તો 4। હવે બહુપદીને પહેલા તો લઈ લેવાની બહુપદી તરીકે p of x બરાબર શું x નો ઘન -5x નો વર્ગ -px + 24। હવે તમારે શું કરવાનું કે ભાઈ અવયવ તો છે જ, અવયવ હોય તો p ની કિંમત શોધો। મતલબ આપણે આગળ શીખી ગયા અવયવ હોય તો મતલબ જે બી હોય p of બહુપદી એ શું આવે 0। એનો મતલબ આપણે શું માનવાનું કે p of 4 બરાબર 0। કેમ કે અવયવ છે એટલા માટે લઈ લીધું। આનો મતલબ શું થાય x ની જગ્યા પર 4 મૂકો તો x ની જગ્યા 4 એટલે -4 નો ઘન -5 4 નો વર્ગ માઇનસ p એટલે કે 4 ગુણ્યા p પ્લસ 24 બરાબર શું આવશે 0। 4 નો ઘન કેટલો થાય 64 4 નો ઘન કેટલો થાય તો કે 64 માઇનસ 4 નો વર્ગ 16 16 પંચાને 80 માઇનસ 4p પ્લસ કેટલા આવવાના છે 24 બરાબર 0। હવે 24 અને 64 64 એ બેનો શું કરી નાખવાનો સરવાળો 4 ને 4 8 6 ને 2 8 તો આ કેટલા આવશે 88 માઇનસ 80 આ 4p આ સાઈડ મોકલી ગયો 88 માઇનસ 80 એટલે કેટલા આવશે 8 4p 4 છેદમાં જાય p તો p બરાબર કેટલો આવશે 2। તો આ રીતે કોઈ પણ k ની કિંમત શોધી શકાય બરાબર। હવે આપણે પ્રશ્ન 4 માં આપણે શું કીધેલું છે તો કે ગુણાકાર કર્યા સિવાય રાઈટ શું કીધેલું છે કે ગુણાકાર કર્યા સિવાય
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને કિંમત શોધો. તમારે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને શું ગોતવાની છે? તો કે કિંમત શોધવાની છે. તો કઈ રીતે થાય? તો આપણે પ્લસમાં વાત કરીએ તો 90 + 3 કરી દઈએ, રાઈટ, અને 90 + કેટલા કરી દઉં? 5. હવે શું થશે? તો કે x + a એક નિત્યસમ લખાવો અહીંયા, x + a x + b, તો શું થાય? x² a + bx અને a × b. તો અહીંયા પણ શું થશે? x² a + bx અને a × b. 90 નો વર્ગ કેટલો થશે? 8100. 5 ને 3 8, 8 9 ને કેટલા થાય? 72, એટલે 720, અને 5 તરીકે કેટલા થાય? 15. આ બધાનો સરવાળો તમારે રફમાં જઈ અને બધાનો વ્યવસ્થિત સરવાળો કરી દેવાનો. આ 5, 2 ને 1 3, 7 ને 1 8, 8 ને 8, એટલે જવાબ કેટલો આવશે? 8835. પ્રશ્ન નંબર 3 જેવો પ્રશ્ન છે કે x - 1 ની અવયવ હોય તો k ની કિંમત શોધો. મતલબ x - 1 અવયવ છે એટલે x - 1 = 0, x = 1. બહુપદીને પહેલા p of x બરાબર લઈ લેવાની. તો 4x નો ઘન 3x નો વર્ગ - 4x + k. હવે p of 1 બરાબર શું લઈ લેવાનો? 0. કેમ? કે અવયવ છે એટલા માટે. તો x ની જગ્યા પર કેટલો આવી જશે? 1. x ની જગ્યા પર કેટલો આવી જશે? 1 + k બરાબર શું આવે છે? 0. 1 નો ઘન 1, તો 4 એકા 4, 3 એકા 3, -4 + k બરાબર 0. આ પ્લસ માઇનસ 4 પ્લસ માઇનસ ઉડી જાય, 3 ક્યાં આવે? આ સાઈડ. તો k બરાબર કેટલો થશે? -3. બરાબર, k બરાબર કેટલો થશે? -3. હવે પ્રશ્ન નંબર 6, ગુણાકાર કર્યા સિવાય નિત્યસમના ઉપયોગથી કિંમત શોધવાની છે. કોનેથી કરવાની છે? નિત્યસમ. યાદ રાખજો, નિત્યસમ વગર આ કરી શકશો નહીં. તો 105 ગુણાકારમાં 106, એટલે હું શું કરું? 100 + 5, 100 + 6. રિયલમાં ઉપર આપણે નિત્યસમ ભણી ગયા છીએ. શું થવાનું છે? તો કે 100 નો વર્ગ, 5 + 6 અને 100, 5 ગુણાકારમાં 6. 100 નો વર્ગ કેટલો થાય? 10000. 6 ને 5 11, એટલે 1100, અને 6 પંચા ને કેટલો થવાનો છે? 30. આ બધાનો સરવાળો આપણે કરી નાખવાનો. શું? તો કે 10000, 1100 અને 30, એટલે 0 3 1 1 બરાબર છે. તો કેટલો આવશે? 1 1 1 અને 30, 11130. કેટલો જવાબ આવશે? 11130. પ્રશ્ન નંબર 7 નો આપણે વાત કરીએ તો પ્રશ્ન નંબર 7 આપણને શું કહે છે? કિંમત શોધો. પણ કિંમત કોની? તો કે ઘનમાં. હવે ઘનનું સૂત્ર શું થાય? તો કે a + b ના ઘનનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. a³ + b³ + 3a² b + 3ab². આ રીતે યાદ રાખી શકો તમે. 104 એટલે શું થવાનું છે? 100 + 4 નો ઘન, એટલે કે 100 નો ઘન + 4 નો ઘન + 3a² b + 3a અને b નો વર્ગ, એટલે કે 4 નો વર્ગ. હવે 100 નો ઘન જે છે એ 1 ની પાસે કેટલા મીંડા આવશે? 6 મીંડા. બરાબર, અને 4 નો ઘન છે એ કેટલો આવશે? 64. 100 નો વર્ગ 4 તેરીને 12, 100 નો વર્ગ એટલે કેટલા મીંડા આવશે? 4 મીંડા. ગણતા ન આવડે તો. અને 4 નો વર્ગ 16, 16 તેરીને કેટલા થાય? 48, એટલે કેટલા આવશે? 4800. આ બધાનો તમારે સરવાળો કરી નાખવાનો. એ સરવાળો તમારે શું આવશે? જવાબ. 2 મીંડા, અહીંયા 2, અહીંયા 64, એટલે તમે આમ જોવા જાઓ તો અહીંયા કેટલા આવશે? 64. પછી 48 છે, અહીંયા 2 મીંડા છે, આ 2 અને 2 4 હતા, એટલે અહીંયા કેટલો આવવો જોઈએ? તો કે અહીંયા આવડો જોઈએ 48. પછીના 2 બરાબર છે, આ 2 એટલે અહીંયા કેટલા આવવો જોઈએ? 12 અને 1, એટલે સરવાળો કેટલો આવશે? 1 12 48 64. પછી પ્રશ્ન નંબર 8. પ્રશ્ન 8 શું છે? સકાસો. હવે પ્રશ્ન 8 ની અંદર આપણે એ જોવાનું કે જે સકાસવાનું છે
એની અંદર કેવું હોય કે આપણે જોવાનું કે ચકાસવાની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે ડાબા ઇક્વલ ટુ જબા લેવાનું. શું લેવાનું? ડાબા ઇક્વલ ટુ જબા. પણ અહીંયા આપણે શું લેશું? જબા લેશું. શું લેશું? જબા. જબા શું આવશે? એક્સ પ્લસ વાય એક્સ નો વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ વાય નો વર્ગ. હવે હું માત્ર શું કરું છું? ગુણાકાર. કઈ રીતે? એક્સ અને આખો બ્રેકેટ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર અને પ્લસ વાય આખો બ્રેકેટ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. રાઈટ. હવે હું શું કરું છું? સેપરેટ ગુણાકાર. શું કરું છું? સેપરેટ. એટલે એક્સ નો ઘન અહીંયા સાઈડ એક્સ નો ઘન માઇનસ એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ વાય વર્ગ. અહીંયા શું આવશે? એક્સ સ્ક્વેર વાય માઇનસ એક્સ વાય વર્ગ પ્લસ વાય નો ઘન. તો એક્સ સ્ક્વેર વાય અને એક્સ સ્ક્વેર વાય માઇનસ પ્લસ કેન્સલ પ્લસ માઇનસ કેન્સલ એટલે જવાબ શું આવ્યો? એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન એટલે બરાબર શું થઈ ગયું? ડાબા. તો આ દાખલાને તમે આ રીતે ગણી શકો. બરાબર. હવે એક્ઝામ્પલ 9 તરફ આપણે જઈએ તો એક્ઝામ્પલ 9 જે છે બરાબર એની આપણે વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર 9 એક્ઝામ્પલ 9 શું કહેવા માંગે છે કે વિસ્તરણ કરો. હવે વિસ્તરણ કઈ રીતે કરવાનું છે? આપણે નિત્ય સમય એક ખબર છે કે a પ્લસ બી અને a માઇનસ બી હોય તો શું થાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો અહીંયા પણ કેવું છે? a પ્લસ બી a માઇનસ બી. તો રિયલમાં શું થાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. 2 નો વર્ગ 4 x નો વર્ગ અને 7 નો વર્ગ 49. આની અંદર પણ તમને શું આપ્યું છે? વિસ્તરણ. અને વિસ્તરણ કોનું છે? ઘનનું. આપણે આગળ સૂત્ર જોઈ ગયા હમણાં. શું આવશે? a ઘન પ્લસ બી ઘન પ્લસ 3 a સ્ક્વેર બી પ્લસ 3 a અને બી સ્ક્વેર. હવે 2 નો ઘન કેટલો થાય? 8 x નો ઘન 3 નો ઘન કેટલો થાય? 27 y નો ઘન પ્લસ 2 નો વર્ગ 4 4 તેરીને 12 12 તેરીને કેટલા થાય? 36 x સ્ક્વેર y 3 નો વર્ગ 9 9 દુ 18 18 તેરીને કેટલા થાય? 54 x y નો વર્ગ. અવયવ પાડો. હવે અવયવ ખાસ અગત્યના છે. 10 x નો વર્ગ પ્લસ 7x પ્લસ 1. 10 એકા શું થાય? 10. જેને અવયવ પાડતા નથી આવડતા એ આ ચેનલ પર આપણે એક અવયવનો સ્પેસિફાઈ લેક્ચર મૂકેલો છે, ખાસ જોઈ લે. આના બે ભાગ પાડો, એનો સરવાળો કેટલો આવવો જોઈએ? મધ્યમ પદ 5 દુના 10. તો 10x નો વર્ગ પ્લસ 5x પ્લસ 2x પ્લસ 1. હવે બે બેની પેર કરો તો અહીંયા કોમન કોણ નીકળશે? 5x. વધે કોણ? 5 દુ 10 એટલે 2x પ્લસ 1. આમાંથી કોમન કોણ નીકળશે? 1 એટલે વધે કોણ? 2x પ્લસ 1. 2x પ્લસ 1 કોમન કાઢી નાખીએ તો વધે કોણ? 5x પ્લસ 1. તો આવો જ અવયવનો આપણે એક હજી જોઈ લઈએ. 2x સ્ક્વેર માઇનસ 9x માઇનસ 35. શું જોઈ લઈએ? એક દાખલો જોઈ લઈએ આપણે. બીજો નંબરનો 2x સ્ક્વેર માઇનસ 9x માઇનસ 35. રાઈટ. તો અહીંયા કેવું થાય? 35 દુ 70. હવે 70 ના એવા બે ભાગ પાડો કે શું આવું જોઈએ? -9. હવે બંને માઇનસ હોય તો નિશાની એક માઇનસ હોય, એક કેવી આવશે? પ્લસ. હવે માની લો કે તમને ભાગ પાડતા આવડતા નથી તો તમારે 70 ના આમ ભાગ પાડવાના. પહેલા 2 35 દુ 70. રાઈટ. 5 7 પંચા 35 7 એકા 7. જો પેલા આમ પડે 5 દુ 10 અને 10 7 70 પણ એ ભાગ ચાલતા નથી તો શું ભાગ પડશે? 2 7 14. રાઈટ. 14 પંચા ને 70 એટલે 14 માંથી 5 એટલે કેટલા આવશે? -9. તો ભાગ પડી ગયા આપણા 2x સ્ક્વેર માઇનસ 14x પ્લસ 5x માઇનસ 35. એટલે કોમન કોણ નીકળશે? 2x. તો વધે કોણ? x માઇનસ 7 પ્લસ 5 x માઇનસ 7. તો x માઇનસ 7 કોમન કાઢી લે તો વધે કોણ? 2x પ્લસ 5. તો અહીંયા આપણો
વિભાગ બી ની અંદર 2 ગુણના બધા સવાલ પૂરા થાય. બરાબર, તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ જરૂર કરો. થેન્ક યુ, આભાર.